જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? તો ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવીશ કે હેરફોલનો પ્રોબ્લેમ ખૂબ જ વધી રહ્યો છે. ઘણા લોકોની કમ્પ્લેન છે, હેરફોલ થાય છે, હેર ગ્રોથ નથી થતો. તો મારી પણ ખુદની એ જ પ્રોબ્લેમ છે. મારો પણ પહેલાં હેર ગ્રોથ ખૂબ ઓછો હતો, ખૂબ જ હેરફોલ થતા હતા. પણ એ પછી મેં મારા વાળ પર એપ્લાય કર્યું 2 એવી વસ્તુ જેનાથી છેલ્લા કેટલા ટાઈમથી મારા હેરફોલ પણ નથી થતા અને મારો હેર ગ્રોથ જે પહેલાં ખૂબ જ ઓછો હતો એ હવે સારો થઈ રહ્યો છે. તો મિત્રો, હું તમને બતાવીશ કે 2 વસ્તુ કઈ છે. તો એ જે 2 વસ્તુ હું તમને બતાવું છું એ જાણીને તમે જો તમને પણ તમારા હેરફોલની પ્રોબ્લેમ થતી હોય, હેર ગ્રોથ ના હોય, તો એ 2 વસ્તુ તમે પણ એપ્લાય કરજો અને તો તમને ખૂબ જ ફાયદો થશે એનાથી. તો આવો મિત્રો, હું તમને બતાવું કે એ 2 વસ્તુ કઈ છે. તો જો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે હું મારા વાળમાં કઈ 2 વસ્તુ એપ્લાય કરું છું જેનાથી મારા હેરફોલ થતાં અટકી ગયા છે, હેર ગ્રોથ પણ ખૂબ જ સરસ થઈ રહ્યો છે. તો મિત્રો, આ છે ડુંગળીનો રસ. આ એ ડુંગળીનો રસ છે, ખાસ કરીને જે લાલ કલરની ડુંગળી આવે છે, અગર એનો રસ હોય તો સૌથી સારું, એ વધારે ફાયદામંદ છે. અને આ છે નારિયેળ તેલ. આ નારિયેળ તેલમાં મેં મેથી દાણા નાખીને ઘરે જ હોમમેડ બનાવ્યું હતું, એ મેં આ બોટલમાં ભર્યું છે. તો મિત્રો, આ બંને ચીઝને આપણે એડ કરવાની છે. તમારે તમારા હેરના ગ્રોથ પ્રમાણે લેવી છે. મેં મારા હેરના ગ્રોથ પ્રમાણે લઈશ. તો જો મિત્રો, આ 1 સ્પૂન. મારા હેરનો ગ્રોથ હમણાં ઓછો છે અને શોર્ટ હેર છે મારા, તો હું એ પ્રમાણે 3 થી 4 ચમચી ડુંગળીનો રસ લઈશ અને એમાં 1 ચમચી જેટલું નારિયેળનું તેલ એડ કરીશ. તો હવે આ બંને મિશ્રણને આપણે ખૂબ જ સરસ રીતે હલાવી લેવાનું છે, મિક્સ કરવાનું છે. મિત્રો, આમાં તમે પતંજલિની એલોવેરા જેલ પણ એડ કરી શકો છો. મારી સાથે અત્યારે નથી પતંજલિની એલોવેરા જેલ, હું પણ એપ્લાય કરું છું, પણ મારી પાસે અત્યારે જેલ ખતમ થઈ ગઈ છે, લાવવાની છે માર્કેટમાંથી. તો હમણાં હું આ 2 વસ્તુ એડ કરીને મારા વાળમાં લગાવીશ, જેથી મારા હેરફોલ અટકશે અને હેરનો ગ્રોથ પણ સારો થશે. જો મિત્રો, આવી રીતે બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે અને તમારા વાળમાં, સ્કાલ્પમાં એને ધીરે ધીરે લગાવવાનું છે, મસાજ કરવાનું છે. અને એ પછી મસાજ કર્યા પછી, તો મિત્રો, તમારા વાળમાં મસાજ કર્યા પછી એને 1 કે 2 કલાક સુધી રહેવા દેવાનું છે અને નોર્મલ શેમ્પૂથી વોશ કરી લેવાનું છે. તો મિત્રો, તમને આ હેરફોલ ટિપ્સ ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ. મળીએ આપણે બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.